નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શુભમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાથી દિલ્હી આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને જે પ્રકારે આપણે વાત કરીએ તો બંને દેશોની દ્વિપક્ષીય બેઠક પણ થઈ. ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ પણ ખાસ કરીને યોજવામાં આવી અને તેના અનેક બાબતો જે બહાર આવી છે કે જેમાં બંને દેશોના વેપારને લઈને ખાસ કરીને વાત કરીએ. સૌથી મોંઘું જે ફાઇટર જેટ છે F-35 જે પણ ભારતને આપવાની જાહેરાત કરી છે તેમાં પણ એટલે સંરક્ષણ ક્ષેત્રે ભારત મજબૂત થશે. પરંતુ જે ચર્ચા ખાસ કરીને ચાલી રહી છે ત્યારે ટ્રમ્પે જે કડક નીતિ ખાસ કરીને ટેરિફ મુદ્દે અપનાવી છે ત્યારે તેમણે પણ જે પારસ્પરિક ટેરિફ એટલે કે રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની જે જાહેરાત કરી છે તેના પર હસ્તાક્ષર કર્યા છે. અત્યારથી તાત્કાલિક લાગુ નહીં થાય પરંતુ 2 એપ્રિલ પછી તે લાગુ થશે. એટલે કે જેટલો ટેક્સ કોઈપણ દેશ જે વસૂલ કરશે અમેરિકા જોડે તો અમેરિકા પણ તેટલો જ ટેક્સ લાદશે. ખાસ કરીને ભારતની પણ તેમણે વાત કરી છે કે ભારત સૌથી મોટા ટેરિફ કે જે લગાડે છે. અન્ય પણ ઘણા નાના દેશો છે કે જે ઊંચા ટેરિફ લગાડે છે પરંતુ ભારતના સૌથી ઊંચા હોય છે તે પણ તેમણે વાત કરી છે. આ સિવાય જે એલન મસ્ક સાથે પણ તેમણે મુલાકાત કરી પીએમ નરેન્દ્ર મોદીએ તે હાર્લી ડેવિડસનના જે ઉત્પાદન અંગે ખાસ કરીને વાત કરી તો તેની પણ જે ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને વાત કરી છે. ત્યારે આ જ મુદ્દે આપણે આજે ચર્ચા કરવાના છીએ કે પારસ્પરિક ટેક્સ જો લગાવવામાં આવશે ત્યારે શું અસર ખાસ કરીને પડશે, બંને દેશો વચ્ચે શું ફરક પડશે, આ સિવાય જે અન્ય દેશો છે તેમની સાથે જે વ્યાપાર ક્ષેત્રે કેવો ફરક પડશે, ભારતમાં ખાસ કરીને વ્યાપાર ક્ષેત્રે કેવો જે ફરક પડશે, શું અસરો ખાસ કરીને તેની જોવા મળશે. ઇન્ફ્લેશનની બાબતમાં આપણે વાત કરીએ તો તેમાં કેવી અસર જોવા મળશે, ખાસ કરીને નાગરિકો છે તેમને કઈ કઈ અસરો જે આની પડશે અને ટ્રમ્પની આ નીતિ અંગે ખાસ કરીને શું ભવિષ્યમાં આની અસરો અલગ અલગ ક્ષેત્રે જોવા મળશે તે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે અર્થશાસ્ત્રી અને સીએ આપણી સાથે જોડાયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ. સ્વાગત છે સિદ્ધાર્થભાઈ. અને તેમની સાથે છે આર્થિક વિશ્લેષક મહેન્દ્ર ત્રિવેદી. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. અને શરૂઆત કરીએ સિદ્ધાર્થભાઈ, આપણાથી શરૂઆત કરીએ. કઈ રીતે જુઓ છો સમગ્ર જે મિટિંગ થઈ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થઈ, એલન મસ્ક સાથે પણ તેમની મુલાકાત થઈ છે. પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રકારે બંને વડાઓએ વાત કરી છે આપે પણ પ્રેસ કોન્ફરન્સ પણ જોઈ હશે. કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્ર અત્યારે રિલેશનને લઈને ભારત અમેરિકા? ખૂબ આવકારદાયક પગલું છે કે ભારત દેશનું નામ રોશન થયું છે. મને યાદ છે કે જ્યારે 1970-71ની વાત કરીએ કે આપણા દેશના પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી અમેરિકા ગયા હતા. પાકિસ્તાન જ્યારે ઈસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાનની લડાઈ ચાલતી હતી અને આપણે મદદ માટે ગયા ત્યારે ત્યાંના રાષ્ટ્ર પ્રમુખે ઘસીને ના પાડી દીધી હતી કે જો તમે પાકિસ્તાનના 2 ફાળિયા કરવાનું વિચારતા હશો તો અમે તમારી સામે યુદ્ધમાં આવીશું. હવે આજની પરિસ્થિતિ જોઈએ તો આજે જ્યારે ભારત દેશના વડાપ્રધાન અમેરિકાના રાષ્ટ્રપતિને મળે છે તો ત્યારે મારો મિત્ર, માય ફ્રેન્ડ એવી રીતે સંબોધન કરે છે. અને ભારત અને અમેરિકાના સંબંધો કેટલી ઊંચાઈ ઉપર આવ્યા છે. ભારત દેશનું સૌથી વધારે નિકાસ કે એક્સપોર્ટ થતું હોય ને તો એ અમેરિકાના દેશમાં કરે છે. અમેરિકામાં સૌથી વધારે જો અમેરિકા પછી કોઈ બુદ્ધિજીવીઓ ટોપ પોઝિશન ઉપર હોય ને તો એ આપણા ભારતીયો છે. હા, પણ એ વસ્તુ પણ ખરી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે વાત કરી કે ભાઈ તમે અમારા ઉપર ટેક્સ લગાવો તો અમે પણ તમારા ઉપર ટેક્સ લગાવીશું. પરંતુ આજનું વૈશ્વિક પરિબળ એવું છે કે છોરું કછોરું થાય પણ મા બાપ કમ આ બાપ ન થાય. આજે અમેરિકા વિશ્વ વેપારનો જનેતા છે. પિતા તરીકે એને ભૂમિકા અદા કરવી જોઈએ. અને એક સમય હતો કે ભારત વિશ્વનું વિશ્વગુરુ હતો, પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. જે આજથી 1000 વર્ષ પહેલા ભારતનો હિસ્સો વૈશ્વિક વેપારમાં જે 25% હતો, આજે એ અમેરિકાનો દબદબો છે. એની ચાઇના એના પછી આવે. એટલે આખું પિક્ચર ઊંધું થયું છે. તો જ્યારે વસુદેવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ તો અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ સમય અત્યારે તો કશું કેવું વહેલું કહેવાશે, પરંતુ માટે સ્પેશિયલ બેનિફિટ આપી શકે એવું મારું માનવું છે. કારણ કે એમને એક બાજુ ચાઇનાને કંટ્રોલમાં રાખવાનું છે તો એક સામે પક્ષે કોકને ઉભો કરવો પડે. એટલે
એ કોણ હોઈ શકે? તો એનું એકમાત્ર અત્યારે હાલની તારીખમાં ઉપાય છે ભારત દેશ. ભારત દેશ પાસે 150 કરોડની જનતા છે, લોકોની ખરીદ શક્તિ વધી રહી છે, અને એમને રાષ્ટ્રપતિ અમેરિકાના લોકોને ખબર છે કે ભારતીયોનું બુદ્ધિ, એમની ટેલેન્ટ, એમની મહેનત, એમની કાર્યકુશળતા શું છે. એના માટે ભારત માટે ક્ષણિક આપણને એવું લાગે કે ફટકો પડ્યો છે કે અઘરું કામ છે, પરંતુ લાંબા ગાળે ભારત અને અમેરિકાની મિત્રતા વધારે ઘનિષ્ઠ થવાની છે, એટલે એમાં કોઈ બે મત નથી. હવે કયા કયા સેક્ટરમાં આજની તારીખે, આજની પરિસ્થિતિ જોતા અસર થઈ શકે, તો દર્શક મિત્રોને એ કહી દઉં કે ઓટોમોબાઈલ સેક્ટરમાં જો ટેરિફની વાત કરવામાં આવે તો કદાચ એમાં તકલીફ પડી શકે. ફાર્માસ્યુટિકલમાં તકલીફ પડી શકે, દવાઓ મોંઘી થઈ જાય તો અમેરિકા વાળાને, પણ આમાં કેવું છે, મોંઘવારી પાછી અમેરિકાને જ નડશે. એટલે આગે આગે દેખતે હોતા હૈ ક્યા, થોભો અને રાહ જોવી નીતિ કરવી પડે, કારણ કે ટેરિફ વધારે ને એટલે શું થાય કે અહીંયા ભારત કે ચાઇના કે વિશ્વના કોઈ પણ દેશો વાળા અમેરિકામાં એક્સપોર્ટ કરે ને તો એ મોંઘું થઈ જવાનું. હવે અમેરિકા એ વર્ષોથી પોતાને ત્યાં ઉત્પાદન કરતું નથી, બીજા દેશોમાં જ જોબ વર્ક તરીકે આપી દેતા હોય છે, એટલે ક્ષણિક એને પણ મોંઘું પડશે અને સરવાળે લોકો બૂમાબૂમ કરશે, એટલે ફરી પાછું જેવી પરિસ્થિતિ હતી આજની, ફરી પાછી એવી પરિસ્થિતિ આવી જવું પડે. એટલે બહુ ટેરિફની રમતો આજના વૈશ્વિક સમાજમાં માંગ અને પુરવઠા ઉપર આધાર રાખતું હોય તો આ એક આવા તુમાખી ભર્યા નિર્ણયોથી વૈશ્વિક વ્યાપારને અસર જ થાય. હા, થોડી ચાબુક ફટકારવી પડે, પરંતુ પછી છેલ્લે તો ભાઈ ભાઈની જેમ મૈત્રીપૂર્ણ સંબંધો રાખવા પડે. ફાર્માસ્યુટિકલમાં અસર થાય, બીજું આપણું આઈટી સેક્ટરમાં અસર થશે કે 1991 ની ક્રાંતિ પછી જે ઇન્ફોસિસ છે, ટીસીએસ છે, વિપ્રો છે, કે એવી નાની એના જેવી તો ઘણી કંપનીઓ છે જે અમેરિકાના યોગદાનથી આજે કરોડપતિ કંપનીઓ બની છે, લોકોની સુખાકારી વધી છે. અને જો હવે એ માનવ સંસાધન ઉપર કંટ્રોલ મૂકવાની વાત કરે તો ટેલેન્ટને અમેરિકાને જ નુકસાન થાય, અને ભારતને એવું ટૂંકા ગાળા માટે નુકસાન થશે, પણ લાંબા ગાળા માટે એવું કશું નુકસાન એટલા માટે નહીં થાય કારણ કે અમેરિકામાં એવા મહેનતકશ લોકો જોઈએ ને, એટલે એમાં મહેનતકશ લોકો છે નહીં, સામાન્ય લોકો આળસુના પીર છે, એટલે સરવાળે અમેરિકાને નુકસાન જશે. ભારતમાં એવું કોઈ આપણે ખાસ ચિંતા કરવાની જરૂર નથી, અને સ્ટોક માર્કેટ તો પાછું રિકવર થશે. આપ આ સમગ્ર બાબતને અંગે શું કહેશો? જે પારસ્પરિક ટેરિફ, સૌથી પહેલાં તો એનો મિનિંગ આપણે સમજીએ કે તે કઈ રીતે એ લાગુ કરશે. 2 એપ્રિલ પછી જે લાગુ કરવાની વાત તેમણે કરી છે, અને તેના દ્વારા શું અસર થશે ભારત સાથે અને અમેરિકાના અન્ય જે વેપાર સાથીદાર દેશો છે તેની સાથે? આપનો સવાલ બહુ સરસ છે અને ટુ ધી પોઈન્ટ છે. ભટ્ટ સાહેબે વાત કરી એ વાત સાથે પણ હું સંમત થાઉં છું. આ તકે રેસિપ્રોકલ ટેરિફની જે વાત આવી છે એ ખાસ કરીને એ અમેરિકાને કઈ રીતે મજબૂત રાખવું, એની ઇકોનોમીને કઈ રીતે વધારે ફાયદો થાય, અને જે અનવોન્ટેડ જે કોઈ એરિયામાં એને લૂપહોલ્સ દેખાય છે એની અંદર સાફ સફાઈ કરવા, મજબૂતી લાવવા, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં બેલેન્સ કરવા, એના માટેના અલગ અલગ તરીકા પ્રમાણે ટ્રમ્પ સાહેબ ડિસિઝન લઈ રહ્યા છે. બીજી વાત એ છે, સાહેબે કીધું એમ કે ટ્રમ્પ ક્યારે કયું ડિસિઝન લેશે એ બહુ નક્કી નથી. ગઈકાલે એને રિવર્સ ટેરિફ માટેની વાત કરી, રેસિપ્રોકેટ ટેરિફ, તો એની અંદર એ દરેક દેશ માટે કોમન નહીં હોય. એને જે ચોખવટ કરી દરેક દેશ માટે અલગ અલગ હશે. બીજી વસ્તુ એ છે કે એને માત્ર આનો ઓર્ડર કર્યો છે, પણ એના રેટ હજી ડિક્લેર કર્યા નથી. દરેક દેશ સાથે એ જુદા હોઈ શકે. જે કોઈ દેશ અમેરિકા સાથે વેપાર કરે છે એમાં એની નીતિ એવી છે કે જે દેશ સાથે અમેરિકાની વેપાર ખાધ છે, ટ્રેડ ડેફિસિટ જ્યાં છે ત્યાં એ બેલેન્સ કરવાની કોશિશ કરશે. એમનો ઈરાદો એવો છે કે અમેરિકાથી તમે માત્ર વસ્તુઓ મંગાવો, મોકલો નહીં, તો એ નહીં ચાલે. એની ઇકોનોમીને એ રીતે જોવે છે કે અમારે ત્યાં જે સુપર પાવર અમેરિકા છે એ વિશ્વમાં આજે પણ એને કઈ રીતે બનાવી રાખવું. છેલ્લા 20 વર્ષનો એને સ્ટડી કર્યો અને એવું લાગ્યું કે અલગ અલગ દેશોમાંથી ઇલીગલ ઇમિગ્રન્ટ્સ
અમેરિકામાં આવે છે ગમે તેમ કરીને, એ ત્યાં મોટા ભાગે એ લેબરર હોય છે. જે લેબરર છે, જે કામ મૂળભૂત અમેરિકન નાગરિક કરી શકે એવા કામ, એ બીજા દેશના લોકો ગેરકાયદેસર આવીને શા માટે કરે? એની સામે એને મોટો વાંધો છે. એટલે તેને ડિપોર્ટેશનની પોલિસી પ્રમાણે માણસોને પરત કરે છે. એને જોઈએ છે સ્ટાન્ડર્ડ એસેટ હ્યુમન ક્વોલિટીમાં, જેની પાસે ડિગ્રી છે, જેની પાસે સારી ક્વોલિટી છે, આઈટી હોય, પ્રોફેશનલ ડોક્ટર હોય, ટેક્સ કન્સલ્ટન્ટ હોય, એવા બધા માણસોની એના માટે એની જરૂરિયાતમાં એ લોકો વેલકમ કરવા તૈયાર છે. અલ્ટિમેટલી એ એવું માને છે ટ્રમ્પ કે અમેરિકા વિશ્વની કોઈ મોટી ધર્મશાળા નથી. અમેરિકા એવું માને છે કે અમારા આધારે ઘણા બધા દેશો ચાલે છે, ઘણાને આજીવિકા મળે છે, ફોરેનમાંથી કમાણી ત્યાં જાય છે. આ બધી વસ્તુ સામે એની સખત નારાજગી છે અને એના ત્યાંના નાગરિકો એ બાબતમાં એને સહકાર આપે છે એવું હું સમજી શકું છું. દરેક દેશને કોમન ટ્રીટમેન્ટ નથી આપવાના. મતલબ કે જે દેશ જોડે એનો વેપારનો જે છે કદ, એની અંદર ખાસ કરીને એ જે દેશોમાંથી માલ મંગાવે છે સામે એ દેશોની પાસેથી લેતા નથી. એવા પ્રકારના દેશો જોડે એ કેસ ટુ કેસ ટેરિફ નક્કી કરશે, કેસ ટુ કેસ દરેક. બીજું કે આવા દેશો જે કોઈ હશે એની સાથે ટ્રમ્પ સરકાર વાટાઘાટ કરવા માટે સમય આપશે. એને ડિક્લેર કર્યું છે તમે નેગોશિએટ કરી શકો છો અને અલ્ટિમેટલી પછી સંમત થાય એ પ્રમાણે રેસિપ્રોકલ ટેરિફ લગાડવાની. ખાસ કરીને બહુ મહત્વની વાત બરસાબે કરી, હું એગ્રી કરું છું. અમેરિકામાં જે કંઈ ઉદ્યોગો ચાલે છે, જે કંઈ ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ છે, જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જે કહેવાય, તો એની અંદર ફાર્માસ્યુટિકલ નંબર 1 છે અને સેકન્ડ નંબરે આવે છે ચાઇના. તો અમેરિકાના જે લોકો છે, જે આ ચલાવે છે ફાર્માસ્યુટિકલ એનો એસોસિએશને ટ્રમ્પને રજૂઆત કરી છે કે ભાઈ તમે આવું કરશો ને તો અહીંયા ઘણી બધી એની એડવર્સ ઇફેક્ટ પડશે. કારણ એ છે કે એ ચાઇના છે ને એ કાચો માલ આપે છે અમેરિકાને ફાર્માસ્યુટિકલમાં, અમેરિકા એને ફિનિશ ગુડ કરીને ઊંચા ભાવે વેચે છે. આ બધી વસ્તુની અંદર બંનેને એકબીજાની જરૂર હોય છે, બંને કમાય છે, ચાઇના પણ કમાય છે, અમેરિકા કમાય છે. પણ ટેરિફ આ રીતે નાખવાથી તમે યાદ રાખો કે ચાઇના ઉપર તો 10% વેરો ઓલરેડી ડિક્લેર કરી નાખ્યો છે. બીજી વાત એ છે કે ટ્રમ્પ સરકારે ટેરિફ નાખવામાં સૌથી પહેલું જેને કહેવાય નજીકનું કેનેડા અને મેક્સિકો ઉપર એને 25% વેરો ડિક્લેર કર્યો. હજી એનો અમલ નથી કર્યો, અમલ હવે પછી કરવામાં આવશે. કારણ એ છે કે આ ડિક્લેર કર્યા પછી કેનેડા અને મેક્સિકોની જે ઓથોરિટી છે એને ટ્રમ્પ સાથે સંવાદ કર્યો અને એવું આશ્વાસન આપ્યું કે ભાઈ અમારે ત્યાંથી માદક પદાર્થ, ડ્રગ્સ, ઇલીગલ માણસો તમારા દેશમાં આવશે નહીં, અમે એના માટે ધ્યાન આપશું. તો એવી રીતે એના આશ્વાસન આપ્યું એટલે એને થોડી મુદત આપી છે. જો એ પ્રમાણે સુધારો દેખાશે તો એ કદાચ 25% 10% કરશે. પણ એક વસ્તુ નોંધપાત્ર છે કે હવે પછીના વૈશ્વિક જે અર્થકારણ અને જે પોલિટિકલ સાથે ઇકોનોમી જોડાયેલી છે અલગ અલગ દેશની, એની અંદર તમે જુઓ તો સિમ્બોલિક રીતે એમ કહી શકાય કે વર્લ્ડ ટ્રેડ ઓર્ડર જે છે, વર્લ્ડ ટ્રેડ પેટર્નને અસર કરે એવા ડિસિઝનો એ લેવાની હિંમત રાખે છે. અને અલ્ટિમેટલી એનો ઈરાદો એ છે કે અમેરિકાને કઈ રીતે મજબૂત બનાવવું. માત્ર અમેરિકામાંથી તમે તમારા દેશમાં આયાતો કરો, બદલામાં તમે ત્યાં કંઈ મોકલો નહીં, એવી રીતનું જે બિહેવિયર જે કંઈ હશે એવા દેશો જોડે એ પ્રમાણે એ રેસિપ્રોકલ બિહેવિયર કરશે. સિદ્ધાર્થભાઈ, એક વાત એ પણ છે કે જે અમેરિકાના જે મિત્રો છે, આ સિવાય દુશ્મનો છે, આ બંને માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ પગલાંને? એક વ્યૂહરચના બંને માટે હોઈ શકે છે, કારણ કે વ્હાઇટ હાઉસનું પણ એ જ કહેવું છે કે આનાથી આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા એનાથી મજબૂત બનાવવામાં આવશે. આ કઈ રીતે આપ આ પગલાંને જોઈ રહ્યા છો આ બાબતને? જુઓ, પહેલી વસ્તુ, અમેરિકાનું કોઈ પરમેનન્ટ દુશ્મન નથી અને અમેરિકાનું કોઈ પરમેનન્ટ મિત્ર નથી. માંગ અને પુરવઠા ઉપર આધાર છે અથવા તો જરૂરિયાત ઉપર આધાર છે. એવું કયા કારણોથી કહી શકાય કે અમેરિકા આખા વિશ્વનું સારું પણ કરે છે, એને લોકશાહી આપી છે, પણ સાથે સાથે એટલો જ સ્વાર્થી દેશ છે. અને એમાં કદાચ ખોટું પણ નથી કે હું પેલા મારા દેશનું, મારા નાગરિકોનું વિચારું કે કોળિયો પેલો કોળિયો મોઢામાં જ જાય.
એટલે દરેક નેતા, દરેક રાજકારણી એમ ઈચ્છતો હોય કે મારી પ્રજાનું કલ્યાણ થાય. આખા વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે કે જે એમ કે છે કે મારી પ્રજાની સાથે સાથે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. એટલે આપણે તો વસુદેવ કુટુંબકમની ભાવના વાળા છે. આપણે સંકોચિત નથી વિચાર. અત્યારે અમેરિકા પ્રદેશ સંકુચિત વિચારધારામાં આવતો હોય એવું લાગે છે, પરંતુ બીજા દેશો, ચાઇના પણ એ જ કરી રહ્યું છે. એને પોતાનો માલ આખી દુનિયાને વેચવો છે, પણ આખી દુનિયા એને ત્યાં માલ વેચવા જાય એ એને ગમતું નથી. ભારત ખુલ્લા મનથી બધાને આવકારે છે. હવે વાત આવી કે અમેરિકાના દોસ્તો કોણ અને દુશ્મનો કોણ. તો દર્શકોને આપણે જણાવી દઈએ કે એક સમયે ચાઇના એને સારું લાગતું હતું, કારણ કે એનું કહેલું માનતું હતું કે બધા ગંદવાડો બધો ત્યાં ઉત્પાદન થતો હતો અને ખાલી સારો માલ જ બનીને અમેરિકામાં આવે. હવે જયારે સાપને દૂધ પાયું હોય અને સાપ પેલું કરડે, ડંખ મારે, એ હવે ગમતું નથી. એટલે જ્યાં તમે જોઈ લો, હવે આ થોડું રાજકીય બાબત થઈ જાય અથવા તો જીઓપોલિટિકલ ઇસ્યુ થઈ જાય, પરંતુ પોતાના સ્વાર્થ માટે એક તો નાના પ્યાદાઓને વજીર બનાવે અને વજીરમાંથી પેલો જયારે રાજા બને અને રાજાની સામે અમેરિકા સામે ધુરક્યા કરે, મેરી બિલ્લી મેરકો મિયાવ, એ પાછું એમને પતતું નથી. આતંકવાદમાં પણ ક્યાંક ને ક્યાંક એવું સાંભળવામાં આવે છે કે અફઘાનિસ્તાનમાં જે રમખાણ થયું હોય કે મિડલ ઇસ્ટમાં રમખાણ થતું હોય કે આપણા આજુબાજુના દેશોમાં રમખાણ થતું હોય, તો એમાં કોનો ભાગ છે? એટલે રાજકારણમાં કદી કોઈ દુશ્મન હોતું નથી, કદી કોઈ મિત્ર હોતું નથી. જ્યારે કોઈ એમ કે ને માય ડિયર ફ્રેન્ડ, એટલે એલર્ટ થઈ જવું કે અચાનક એવો બધો પ્રેમ ભાવ ક્યાંથી ઉત્પન્ન થઈ ગયો. એટલે આ બધું સ્વાર્થનું રાજકારણ છે અને પ્રજા તો બધું જાણતી જ હોય છે. અને વેપારી તો વેપારની રીતે જ થવાનો છે. એને જ્યાંથી સસ્તું મળે, સારું મળે, ઉચ્ચ ગુણવત્તા વાળું મળે, એ ત્યાંથી જ ખરીદવાનો છે. પછી એમાં દેશભક્તિ પણ બાજુ ઉપર રહી જતી હોય છે. દેશભક્તિ અમુક દેશોમાં જ જોવા મળે છે, બીજે બધે બધું હિપોક્રેસી અને દંભીપણું આપણે કહીએ ને એના જેવું છે. આપણે ચાઇનાને બોયકોટ કરી રાખીએ છીએ અને બોયકોટ માટે જે ઝંડીઓ ફરકાયા છે એ પાછી ચાઇનામાંથી આવે છે. તો એવું જ અમેરિકામાં છે કે જે ટોપીઓ ઇલેક્શનમાં આવી હતી એ બધી ચાઇનાની ટોપીઓ હતી. એટલે તમે કઈ રીતે બે મોઢાની વાત છે. અને જયારે બે મોઢાની વાત થતી હોય ત્યારે શાણો માણસ હંમેશા સમજી વિચારીને નિર્ણય કરતો હોય છે કે ત્યાં રોકાણ કરવું કે નહીં, વેપાર કરવો કે નહીં. કારણ કે આ બધા લોકો બે મોઢા વાળા હોય ને, વિશ્વાસને પાત્ર ના આવે. એવું ચાણક્ય કે છે. ચાણક્ય ભલે કડવા હતા પણ જે હોય રોકડું પરખાવતા હતા. ઇન્દિરા ગાંધી રોકડું પરખાવતા હતા, અટલ બિહારી વાજપેયી રોકડું પરખાવતા હતા. ડબલ બાજુ નહીં બોલવાનું. એટલે જોઈએ આગળ શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અત્યારે આખા વિશ્વને અમેરિકાને ભારતની ગરજ છે, રશિયાને ભારતની ગરજ છે, ચાઇનાને ભારતની ગરજ છે. નહીતર ચાઇના ક્યાંનો હુમલો કરીને બેઠો હોય, પરંતુ એને ખબર છે કે ક્વાડના જે નેશન છે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારત અને જાપાન, તો એ મજબૂતાઈથી ચાઇનાને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ એ પણ નિર્વિવાદિત બાબત છે કે ગ્લોબલ ટ્રેડમાં ચાઇના આજે વિશ્વનું પ્રોડક્શન, ઉત્પાદનનું હબ છે. અને આપણે સ્વીકારવું જ પડે કે મોટી વાતો કર્યા કરતા આપણે ચાઇનીઝ લોકો જેમ ચૂપચાપ કામ કરે રાખે છે, એમ આપણે બોલવું ઓછું જોઈએ અને કામ વધારે કરવું જોઈએ. અમેરિકાએ તો શરૂઆતમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવી દીધી. એક કરોડપતિ દેશ છે, અબજોપતિ દેશ છે, એટલે એને બહુ વાંધો ના આવે. અને હવે અમેરિકામાં શું થયું છે એ તમને કહી દઉં કે જેમ આપણે સરકારમાં ગુજરાતમાં કેવી કોન્ટ્રાક્ટ પદ્ધતિઓ ચાલે છે, આઉટસોર્સિંગ, એટલે સરકારના પછી હાથ પગ જ ના રહે, આઉટસોર્સિંગ ઉપર ડિપેન્ડન્ટ છે. એવી જ રીતે આખું અમેરિકા આઉટસોર્સિંગ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે એમ કે ને કે હવે હું આઉટસોર્સિંગ બંધ કરી દઈશ તો એનો દેશ ઉભો રહી જાય. એટલે એ શક્ય નથી. હા, પેલું ફૂફાડા મારે રાખશે, પરંતુ એવી હિંમત નહીં કરે. જો એવી હિંમત કરશે ને તો આખો દેશ ઉભો રહી જશે. એટલે દેશ ઉભો રહી જાય તો ત્યાંથી જ વિરોધનો વંટોળ ફૂંકાય. અને હા, ભારત થોડી ઘણી અસર થશે આઉટસોર્સિંગમાં, અમુક સેક્ટરને ઇમ્પેક્ટ થશે, અમુક સેક્ટરને ફાયદો થશે, પણ એ સમય સાથેની વાત છે. જી, એ જ વાત કે ભારત અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પે પણ એ વાતનો ઉલ્લેખ કર્યો મહેન્દ્રભાઈ કે ભારત એ દેશ છે કે જે સૌથી વધુ ટેરિફ અમેરિકા પર લગાવે છે, સૌથી ટોચ પર છે ભારત. અને જો ભવિષ્યમાં હવે એપ્રિલથી જે લાગુ કરવાનું કહે છે એટલો જ અમેરિકા પણ ભારત પર લાદશે. ત્યારે
ભારત પર ખાસ કરીને શું અસર પડશે, સામાન્ય લોકોને આ બાબત પર કઈ કઈ બાબતની અસર પડશે, ઇન્ફ્લેશનમાં શું અસર આની પડી શકે છે? ટ્રમ્પ સાહેબનું જે એપ્રોચ છે, ટ્રમ્પ સાહેબનું જે વલણ છે અત્યારનું, એ જોતા તો ચોક્કસપણે કહી શકાય કે એના તમામ ડિસિઝન ઇરરિસ્પેક્ટિવ ઓફ રિઝલ્ટ, એ જે થવું હોય તે થાય, એને જે કરવું હશે, જે સારું લાગશે એ ચોક્કસ અમલમાં મૂકશે. અને આવા મક્કમ ઇરાદા સાથે એને ઇલેક્શનમાં એ ઉભા હતા અને એટલા માટે જ જીત્યા, એવું મારું માનવું છે. ત્યાંની પબ્લિક એમ માને છે કે આ જે કંઈ કરે છે અમેરિકા ફર્સ્ટ માટે આ માણસ બરાબર છે, પણ પોલિટિકલ અને ફાઇનાન્શિયલ વસ્તુ અલગ અલગ હોય છે. કેમ કે સાહેબે વાત કરી એ પ્રમાણે અર્થકારણમાં ડિમાન્ડ સપ્લાય, ક્લાઇમેટ ચેન્જ, પોલિસી, લોકોની કામ કરવાની ભાવના, ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે. માત્ર ટેરિફથી બહુ ફરક પડી જતો નથી. જે જરૂરિયાત હોય છે તે વધારે ઉત્પાદન થતું હોય ને વિશ્વના લેવલે લોકો લેવા તૈયાર હોય તો વાટાઘાટ કરીને ચાલે છે. પરંતુ મને આ તમે સવાલ કર્યો એટલે એક દહેશત એવી પણ છે કે અત્યાર સુધી આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ જે રશિયામાંથી મંગાવતા હતા, પણ ખરેખર આગળ એ વસ્તુ ચાલશે કે કેમ, એ એક બહુ મહત્વનો ચર્ચાસ્પદ મુદ્દો છે. કે કારણ કે એ જોડાયેલો છે આપણા દેશની મોંઘવારી અને લોકોના જીવન સાથે. અત્યાર સુધી આપણે જે જોઈએ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ 100 ની આસપાસ છે, પણ આગળ જતા પછી એ જો ત્યાંથી કન્ટેનર અહીંયા આવવાના નહીં હોય કોઈ પણ કારણોસર, કોઈ પણ પોલિસીને કારણે, તો ભારત માટે એને માટે કાઉન્ટર કરવું ખરેખર મુશ્કેલ બનશે એવું હું ચોક્કસપણે માનું છું. સામાન્ય રીતે ભટ્ટ સાહેબે વાત કરી એ પ્રમાણે કે વૈશ્વિક ગ્લોબલ સિનારીઓ એવો છે કે લોકો એકબીજાના પૂરક બને, એકબીજાની જરૂરિયાતને સમજે અને એ પ્રમાણે પોલિસી ગોઠવે તો કોઈ ટ્રેડ ડેફિસિટ પણ ન રહે અને તમે જે વસ્તુ એક્સપોર્ટ કરી શકો તેમ હો એ બીજા દેશો એના માટે તમારી પાસે આવે. આ એક એવા પ્રકારનું વિશ્વ છે કે જ્યાં મનમાની ચાલી શકે નહીં. કોઈ પણ પ્રકારની જો હુકમી, મનમાની અને ઓર્ડર કરી નાખવાથી ઇકોનોમીનું ઇમ્પ્રુવમેન્ટ થતું નથી. એ ઘણા બધા ફેક્ટર ઉપર આધારિત છે. પણ અમેરિકા એવું માને છે કે અમારા દેશમાં માત્ર ક્વોલિટી રહેવી જોઈએ. અમારા દેશને જે લોકો સમર્થન આપશે, અમારી પોલિસીમાં યસમેન બનશે, એને અમે ફાયદો આપશું. ભારત સાથે એમને જોવો તો ટ્રેડ ડેફિસિટ છે આજની તારીખે, એટલે આપણને એ રેટ આપશે ખરા, પણ હજી રેટ ડિક્લેર કર્યા નથી. એટલે કદાચ આપણે એવી આશા રાખી શકીએ કે મોદી સાહેબને એના મિત્ર ગણે છે અને એ પરસ્પર બીજા દોસ્તીમાં હાથ લંબાવે છે. પણ આંતરરાષ્ટ્રીય લેવલે ભટ્ટ સાહેબે કીધું એવું કે બધા જ લોકો અંતે તો સેલ્ફિશ હોય છે. પોતાની ઇકોનોમીનું કઈ રીતે સારું થાય એને ધ્યાનમાં રાખીને જ એ બધા વ્યવહાર થતા હોય. ત્યાં હગ કરવાથી કે સ્લોગન બોલવાથી કોઈનું કોઈ થઈ નથી જતું. આ આખા વિશ્વનો ક્રમ છે, એમાં ઇન્ડિયા ઇઝ ઓલ્સો વન ઓફ ધેમ. તો હું એવું માનું છું કે હવે પછીના દિવસોમાં ટ્રમ્પ સાહેબ કેવું વલણ અપનાવે છે. એને તો ખાલી રેસિપ્રોકલ ટેરિફની વાત કરી છે, પણ રેટ કેટલા લાગશે એ ડિક્લેર કર્યું નથી. બીજું એનું અલ્ટિમેટલી ગોલ એ છે કે અમેરિકામાં અનિષ્ટ લોકો, ખાલી લેબર અથવા તો માદક દ્રવ્યોની હેરાફેરી કરનારા લોકો, એના માટે અમેરિકા સ્વર્ગ બનવું ના જોઈએ. એ ખરેખર એના પાયામાં આ વિચારસરણી રહેલી છે. જી, સિદ્ધાર્થભાઈ, જે ઓઇલ અને ગેસની આપણે વાત કરીએ તો તે પણ જણાવ્યું છે કે ભારત જે ખરીદી કરવા માટે તૈયાર છે, પણ આ જે રેસિપ્રોકલ ટેક્સની આપણે ટેરિફની આપણે વાત કરી રહ્યા છે તેનાથી બચવાની કોઈ જ ગેરંટી નથી. જો ખરીદી માટે તૈયાર થઈ જાય, ખરીદી પણ લે, તો શું અસર જોવા મળશે ટૂંકમાં જલ્દીથી? તો આપણું વિદેશી હુંડિયામણ ખાલી થઈ જાય જો રેસિપ્રોકલ અગ્રીમેન્ટ. પણ આપણે ભારત છે ને એ એવું કઈ આખું અમેરિકા ઉપર ડિપેન્ડન્ટ નથી, એટલે એવી કોઈ ચિંતા કરવાની છે જરૂર નથી. અને આપણું મિત્ર અમેરિકા કરતા પણ જૂનું મિત્ર રશિયા છે. આપણા દેશની કટોકટી વખતે હંમેશા રશિયા આપણી પડખે ઉભું રહ્યું છે અને રશિયાને પણ ભારત જેવા વિશ્વાસપાત્ર મજબૂત સાથીદારની જરૂર છે. એટલે અને આજના ટેકનોલોજીના યુગમાં કોઈની મોનોપોલી રહેતી નથી. આપણે ડિફેન્સનું અમેરિકાને એટલે લાલચ છે કે ભાઈ શસ્ત્રોનો માલ ઉત્પાદન કરીને આપણા દેશમાં ઠાલવે, પરંતુ એક સમય અમેરિકા ના હોય તો રશિયા તો આપણું મિત્ર જ છે જ.
એટલે ભારતને એવો કોઈ મોટો ફટકો પડવાનો નથી. પરંતુ એ પણ વાત સાચી છે કે અમેરિકન ડ્રીમ આજે આખા વિશ્વના બધા લોકો માટે અમેરિકાના દરવાજા ખુલ્લા છે. અમેરિકાની તો સંસ્કૃતિ જ વૈશ્વિક સંસ્કૃતિથી બની છે. એનું પોતાનું એવું કોઈ કલ્ચર છે જ નહીં. કોલમ્બસ તો અહીંયા ઇન્ડિયા ગોતવા આવ્યા હતા ને અમેરિકા જતા રહ્યા. એટલે અમેરિકાની સંસ્કૃતિ હાર્ડલી 300-400 વર્ષ જૂની છે અને ભારતની સંસ્કૃતિ તો 3-4 હજાર વર્ષ જૂની છે. એટલે ભારતને ક્ષણિક ઝટકો લાગશે, પરંતુ લાંબા ગાળે ભારત સાથે બધાએ મિત્રતા કરવી જ પડશે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જી મહેન્દ્રભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો હવે આગામી સમયમાં ટૂંકમાં જલ્દીથી ભારતના જે અમેરિકા સાથેના સંબંધોને બીજા રશિયા પણ છે, ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું છે કે G7માંથી રશિયાને કાઢવું એ અમારી ભૂલ હતી, એ પાછું G7માં આવવું જોઈએ, તે પણ તેમણે એક વાત કરી છે. બરાબર છે. હું માનું છું કે ઇન્ડિયાને એટલી બધી કોઈ એવી અસર નહીં પડે. કે જે કંઈ પગલા લેવાશે એમાં સૌથી મોટામાં મોટો પોઈન્ટ એ છે કે આખા વિશ્વમાં ભારત છે ને એની વસ્તી છે ને એને કારણે એ ડિમાન્ડ સાઈડમાં આપણા દેશની જરૂરિયાત ઘણા બધા દેશોને ઇન્ફેક્ટ છે. એ માને છે કે આ વિશ્વનું મોટામાં મોટું બજાર છે. ભારતનો મધ્યમ વર્ગ એ વિશ્વના જે ઉત્પાદકો છે એના માટે એની નજર એની ઉપર હોય છે. કન્ઝમ્પશનની રીતે જુઓ તો આટલી બધી વસ્તી માટે ઘણી બધી વસ્તુ જોઈએ. એ કન્ઝમ્પશનની હોય, ખાવાની હોય, દવાને હોય, હેલ્થને લગતી હોય, તો એ બધા માટે થઈને વિશ્વમાં ભારત મોટામાં મોટું માર્કેટ છે. તો એ લોકો એને ઇગ્નોર કરી શકશે નહીં. ચાઇના છે, ભટ્ટ કીધું એમ ચાઇના પણ આપણી જોડે એટલા માટે વ્યવસ્થિત વાત કરે છે કારણ કે એને પણ માર્કેટ જોઈએ છે. જી 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 તો ઘણી બધી બાબત છે ટેરિફ મુદ્દે અત્યારે તો, અને આગળ જતાં હવે શું અસરો તેની જોવા મળશે તેના પર પણ ચોક્કસથી નજર રહેશે. અત્યારે ચર્ચામાં બસ આટલું જ. આપણી સાથે ચર્ચામાં જોડાયા સિદ્ધાર્થ ભટ્ટ અને સાથે જ મહેન્દ્ર ત્રિવેદી, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.